विद्यार्थी मित्रों गुड मॉर्निंग। तो आज આપણે જીવ વિજ્ઞાનમાં ધોરણ 12 પ્રકરણ બીજું અને બીજા પ્રકરણની અંદર પહેલું લેક્ચર બરાબર પહેલું લેક્ચર પ્રકરણ 2 એટલે કયું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। કઈ વનસ્પતિ लिंगी आप सपुष्पी वनस्पति। सपुष्पी वनस्पति એટલે કઈ કે જે વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ એક તબક્કે પુષ્પ ધારણ કરતી હોય અને પુષ્પ ધારણ કરતી આવી વનસ્પતિઓને આપણે કહીશું સપુષ્પી વનસ્પતિ। ફૂલ ધરાવવું એટલે શું છે તો એનું આ એક લિંગી પ્રજનન અંગ કહેવાય। फूल फूल ने आप कही पुष्प आने कही फूल અને એની અંદર સ્ત્રી કેસર પુંકેસર આવા બે પ્રજનન અંગો જોવા મળે અને આ બંનેમાંથી ઉત્પન્ન થતા જે કંઈ કોષો છે કોષો એકબીજા સાથે જોડાય અને જોડાવાના કારણે ફલિતાણ બને અને ફલિતાણના કારણે વિકાસ થઈ અને એમાંથી નવી વનસ્પતિ તૈયાર થાય। એટલે અહીંયા લિંગી પ્રજનનની વાત છે। અને આપણે આગળ પણ જોયું હતું કે લિંગી પ્રજનન કોને કહેવાય કે જેમાં બે પિતૃઓ ભાગ લેતા હોય। બે વિરુદ્ધ જાતિના પિતૃઓ શું છે એમાંથી પ્રજનન કોષ એક નરમાંથી અને એક માદામાંથી નીકળી પ્રજનન અંગમાંથી અને બંને જોડાઈ ફલિતાણ બની વિકાસ પામી અને નવા વનસ્પતિનું નિર્માણ કરતું હોય। એટલે આપણે અહીંયા લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિ છે એટલે પુષ્પ આવ્યું એટલે લિંગી પ્રજનન થવાનું। એટલે આમ આપણે જોઈએ તો આવા પુષ્પ વિશે બધી માહિતી લેવાની છે। પુષ્પમાં કયા અંગો છે, કયા અંગમાં નર પ્રજનન કોષ પરાગરજ ઉત્પન્ન થાય, પુષ્પની અંદર કયા એવા ભાગની અંદર જે માદા પ્રજનન અંગ કહેવાય કે જેમાં અંડક તૈયાર થાય અને અંડક અને પરાગરજ બંને જોડાય એટલે પરાગનયનની ક્રિયા થઈ ફલનની ક્રિયા થાય અને ફલનના કારણે એ વિકાસ પામી અને એમાંથી નવું બીજ નવું ફળ તૈયાર થાય। એટલે આવું લિંગી પ્રજનનની વાત કરી છે આપણે। એટલે વનસ્પતિમાં લિંગી પ્રજનન શાના દ્વારા કરે છે એનું લિંગી પ્રજનન અંગ કયું તો પુષ્પ। એટલે આપણે નસીબદાર છીએ તો વનસ્પતિઓમાં લિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન કરવા માટે ફૂલ ધરાવે છે અને એ ફૂલ પણ તમે જુઓ તો કેવો હોય છે તો ફૂલ પણ એક જેવા નહીં। ફૂલની સુંદરતા બહુ અદ્ભુત છે। એનો રંગ રૂપ રંગ આકાર સુગંધ એ દૃષ્ટિએ તમે જુઓ તો ઘણી બધી આપણને ફૂલ જુઓ એટલે આપણને ખુશ થઈએ છીએ। આપણું મનથી જ ફૂલ જોઈએ ત્યારે આપણું મન પ્રફુલ્લિત થાય છે કારણ કે ફૂલ જ એક સુંદરતા ધરાવતું હું કહીશું અને એમાં રહેલા જુદા જુદા અંગો પણ તમે જુઓ તો એમાં માદક સુગંધ પછી મોહક રંગ છે જે આપણને આકર્ષે છે। આપણને આકર્ષણ ધરાવતું વનસ્પતિમાં સૌથી વધુ આકર્ષક અંગ કયું કે જે આપણને પણ આકર્ષે છે। કીટકોને તો આકર્ષે પરાગનયનની ક્રિયા કરવાની છે પણ આપણે પણ એમાંથી મોહિત થઈએ છીએ આપણે પણ આકર્ષીએ છીએ તો એ આપણે કહીશું પુષ્પ છે। એટલે આવું પુષ્પ ધારણ કરે તે વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ। સપુષ્પી એટલે પુષ્પ નિર્માણ કરતી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ તો એ આપણે કહીશું। લિંગી પ્રજનન માટેના સહાયક અંગો કે આપણે કહીશું લિંગી પ્રજનન માટેના સહાયકો છે। એટલે પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીપણા માટે અસ્તિત્વ ધરાવતા હોતા નથી। ફક્ત ફૂલનો આપણે ઉપયોગ જ કરીએ ફૂલનો તો ઉપયોગ બહુ કરીએ છીએ છેક પુરાતન સમયથી એક જૂના સમયથી આપણે ફૂલની બહુ કરીએ છીએ। ધર્મ સાથે સમાજ સાથે તમે કહો દુઃખ વ્યક્ત કરવું જે કંઈ કરવું છે એમાં ફૂલનો ઉપયોગ વધુ થાય છે। એટલે ફક્ત આપણા આ ફૂલના ઉપયોગ માટે જ આપણે એટલે સ્વાર્થ માટે નથી ફૂલ પણ એ ફૂલ દ્વારા લિંગી પ્રજનન થાય અને એ લિંગી પ્રજનનથી નવી વનસ્પતિ તૈયાર થવા માટે છે। એટલે એ રીતે અહીંયા તમે જુઓ
પુષ્પ વિન્યાસનો એના પુષ્પો અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા, પુષ્પની ગોઠવણી, પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની કેવી રીતના ગોઠવાયેલા છે, ગોઠવાયેલું પુષ્પની રચના શું છે, એની અંદર કયા અંગો છે, આ બધી વિગત આપણે અહીંયા જોવાની છે. અને આ બધી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ કહી છે. લિંગી પ્રજનન કરવું હોય તો ફૂલ બનવું, પણ ફૂલની અંદર શું હોવું જોઈએ? તો એ ફૂલની રચના, એક ફૂલ કેવો આકાર, પછી એમાં દ્વિલિંગી છે કે એકલિંગી ફૂલ હશે, એટલે એમાં નર આપણે કહ્યું પુંકેસર એકલું જ છે કે સ્ત્રીકેસર એકલું જ છે. આ બધી રચનાઓ, આ બધી જ લિંગી પ્રજનન માટેની આવશ્યક રચનાઓ છે. કહ્યું? એટલે આ બધી રચના જે બીજના સર્જન માટે ઉપયોગી છે. કહ્યું? અને એમ કરી એટલે આપણે આ પ્રકરણની અંદર આવૃત બીજધારીમાં, આવૃત બીજધારી વનસ્પતિ જે જોવા મળે છે એની અંદર જ આપણે અનાવૃત બીજધારી નથી જોવું, આવૃત બીજધારી, કારણ કે એની અંદર પુષ્પ કેવું હશે? જરા સુવિકસિત હોય, જરા સારું, બધા અંગો વિકસિત થયેલા જોવા મળે. એટલા માટે એ પુષ્પની અંદર આપણે એ વનસ્પતિની અંદર એની બાહ્યકાર રચના જોવાની છે. એ વનસ્પતિની પુષ્પની બાહ્યકાર રચના, પુષ્પની બહારની રચના. પછી એને તમે જુઓ તો એમાં લિંગી પ્રજનનની ક્રિયા કેવી રીતના થાય, એ ક્રિયા કરવા માટે કયા અંગો છે, તો આ બધી રચના આપણે અહીંયા જોવી છે. તો પુષ્પ એ આવૃત બીજધારીનું એક આકર્ષક અંગ કહીશું આપણે. આવૃત બીજધારીનું આકર્ષક અંગ, આવૃત બીજધારી વનસ્પતિનું આકર્ષક અંગ, તો એ અંગ આપણે કહીશું પુષ્પ છે. આ પુષ્પનો ઉપયોગ તમે જુઓ તો પુરાતન અતિ પ્રાચીન સમયથી આપણે આ પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. એટલે પુષ્પ સાથે મનુષ્ય તમે જુઓ તો નિકટતાથી જોડાયેલો છે. પુષ્પ અને માણસને વધુ સંબંધ છે એમ કહીશું, ઘનિષ્ઠ સંબંધ જોવા મળે. કેમ? તો પુષ્પો એ કેવા કહીશું? તો સુંદરતામાં વધારો કરે છે, એટલે સૌંદર્યલક્ષી છે. પુષ્પો કેવા કહીશું? સૌંદર્યલક્ષી. એક સૌંદર્યલક્ષી છે. પછી એ પુષ્પનો ઉપયોગ તમે જુઓ તો સુશોભનમાં, જો ડેકોરેશન કરવાનું હોય, સુશોભન કરવાનું હોય, જરા દેખાવ સારો બનાવવાનો હોય તો ત્યાં આગળ બધા જ આ પુષ્પનો ઉપયોગ થાય છે. બરાબર? ચલો, તે સિવાય તમે જો ધાર્મિક બાબતમાં, ધાર્મિકમાં કોઈ પણ જગ્યાએ તમે પૂજા પાઠ મંદિરની અંદર, આ બધાની અંદર આ ફૂલનો ઉપયોગ વધુ થતો હોય. પછી સામાજિક ક્ષેત્રે, સમાજની અંદર વ્યક્તિઓ દ્વારા બનતો આખો જે સમાજ છે ને, વસ્તી દ્વારા બનતો સમાજ, તો એ સમાજની અંદર પણ તમે જો તો આનો ઉપયોગ થાય. પછી સામાજિક, સાંસ્કૃતિક, આપણી સંસ્કૃતિ છે, સાંસ્કૃતિક બધી છે. સંસ્કૃતિક, આપણે સંસ્કૃતિની અંદર આપણે શું કહીશું એને? સાંસ્કૃતિક બાબતની અંદર આનો આપણે ઉપયોગ વધુ થતો જોવા મળે, એની સાંસ્કૃતિક બાબતની અંદર. તો એ રીતે અહીંયા સાંસ્કૃતિક મૂલ્ય પણ ધરાવે છે. એટલે આ ફૂલ તમે જુઓ તો કયું મૂલ્ય ધરાવે છે? તો સૌંદર્યલક્ષી, સુશોભન, એટલે આની કિંમત છે. શું છે? સૌંદર્યની બાબતમાં એની કિંમત છે, સુશોભન બાબતમાં એની કિંમત છે, ધાર્મિકમાં પણ એક કંઈક કિંમત છે, અને સંસ્કૃતિની અંદર આપણી સાંસ્કૃતિક બાબત જે કહીશું એ સાંસ્કૃતિક બાબતમાં એની કિંમત. એટલે આવું મૂલ્ય ધરાવે ફૂલ, આટલું મૂલ્ય ધરાવે. કહ્યું? તો આવું મૂલ્ય ધરાવતું ફૂલ એ તમે જુઓ તો તે હંમેશા માનવની મહત્ત્વની લાગણીઓ વ્યક્ત કરવા માટે, કોઈ પણ માણસની કોઈ પણ લાગણી હોય, કઈ લાગણી? તો દુઃખની લાગણી, પ્રેમની લાગણી. કહ્યું? એટલે પ્રેમ, હેત, બધી લાગણીઓ કઈ લાગણીઓ વ્યક્ત કરવા માટે છે? કોઈ પણ બાબત હોય તો એને વ્યક્ત કરવી તો ફૂલ ધરીએ છીએ આપણે.
તો એક તો આપણે કહીશું પ્રેમની લાગણી, પણ કોઈના ઉપર આપણો વાલ હોય તો મારો તારા ઉપર બહુ વાલ છે, તો વાલ વ્યક્ત કરવો હોય તો આપણે ફૂલ એને રજૂ કરીએ છીએ. એ શું છે? સિમ્બોલ છે. ફૂલ આપણે આપો એટલે સમજી લેવાનું કે એનો પ્રત્યેનો વાલ વધારે છે, એના પ્રત્યેનો પ્રેમ વધારે છે. વાલ કહ્યું તો વાલ એટલે આપણે કહ્યું હેત. પછી ખુશી, વાલ એટલે આપણે શું કહીશું? હેત. પછી ખુશી, આપણે ખુશ છીએ, કોઈ બાબતથી આપણે આનંદમાં છીએ, ખુશ છીએ, તો એ ખુશ માટેનો આપણે કહીશું. પછી કોઈ વ્યથા, કોઈ દુઃખ છે, કોઈ શોક છે, મરી ગયું, કોઈ શોકની લાગણી છે, તો આપણે તમે જો ફોટો મૂકેલો હોય, બેસણો હોય, ફોટો મૂકેલો હોય તો આગળ આપણે ફૂલ જ ધરીએ છીએ. આપણે શું કર્યું? એના પ્રત્યેનો શોક વ્યક્ત કર્યો. એના પ્રત્યેનો મરેલી વ્યક્તિના ફોટા ઉપર ફૂલ ધરવું એટલે આપણે કંઈ શોક વ્યક્ત કર્યો. પણ જીવતી જાગતી વ્યક્તિ આગળ આમ ફૂલ ધરવું તો ખુશી વ્યક્ત કરી, પ્રેમ વ્યક્ત કર્યો, હેત વ્યક્ત કર્યો. આ બધી લાગણીઓ છે. તો લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણે લગભગ આ પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. પુષ્પનો ઉપયોગ એટલે આજકાલનો નથી, પણ એ પુષ્પનો ઉપયોગ તમે જો છેક અતિ પ્રાચીન સમયથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી દુઃખ વ્યક્ત કરવા માટે આ બધી લાગણીઓ કહીશું. બધી લાગણીઓ વ્યક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે કહીએ આ બધી લાગણીઓના નામ લખ્યા, અને એના માટે વ્યક્ત કરવા માટે શું ઉપયોગ કરીએ છીએ? તો પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. અને આ પુષ્પ પણ અતિ પ્રાચીન સમયથી આપણે આ પ્રમાણે. હવે આપણે એવા 5 પુષ્પો આપણી આજુબાજુ જે વનસ્પતિ ઉગે છે અને સારા પુષ્પો જે આવે છે, રંગમાં જુદા જુદા, કયો આકારમાં જુદા જુદા, તો આપણે એવા 5 પુષ્પોની યાદી બનાવી શકીએ. તો આપણે યાદી બનાવવા માટે પ્રયત્ન કરવાનો. બગીચામાં ઉગાડેલા હોય, જોયા હોય, ઘર ઓગણે ઉગાડેલી હોય વનસ્પતિઓ, એમાં જે ફૂલ આવતા હોય, ઘર ઓગણે તમે જો ગુલાબ વાવેલો હોય, ગલગોટો વાવેલો, આ બધા કેટલાય ફૂલ આપણે વાવીએ છીએ. તો એના ફૂલ તમે જુઓ તો ફૂલના આપણે 5 એવા નોંધ કરીશું. એવા 5 પુષ્પોના નામ શોધી કાઢવાના. અને સામાન્ય સાંસ્કૃતિક પ્રસંગે આપણે આપણા કુટુંબમાં ઉપયોગમાં લેવાતા હોય, જેનો ઉપયોગ આપણે ધાર્મિકમાં, સંસ્કૃતિમાં અને આપણે કહીશું રિસેપ્શનમાં પણ ફૂલ કેટલાય આપણે ઉપયોગ કરીએ છીએ. તો એવી વનસ્પતિના નામ લખો કે જેની અંદર એના પુષ્પોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કયો? એટલે પુષ્પ સંવર્ધન વિશેષ ચોગ્યું છે. પુષ્પ સંવર્ધન કરીએ છીએ. એના માટે પુષ્પ હારા વધુ મેળવવા માટે પુષ્પ સંવર્ધન, આ એક શબ્દ છે. પુષ્પ સંવર્ધન એટલે શું? પુષ્પનો વિકાસ કરવો, વિવિધતા ધરાવતા અને વધુ સંખ્યામાં પુષ્પને ઉત્પન્ન કરવા, પુષ્પની ખેતી કરીએ. આ એક પ્રકારની ખેતી. પુષ્પ સંવર્ધન શું છે? તો એવી ખેતી કે જે ફૂલ આપતી વનસ્પતિનો ઉપયોગ આપણે ફૂલ આપતી વનસ્પતિને વાવવામાં આવે કે જેથી એમાં ઉત્પાદન કયું મળે? તો ફૂલનું ઉત્પાદન. જે વનસ્પતિમાંથી ફૂલનું ઉત્પાદન લેવાનું છે અને એ રીતે એનો જે આપણે વાવીએ અને ઉછેર કરીએ છીએ, તો એને આપણે શું કહીશું? પુષ્પ સંવર્ધન. તો હવે પુષ્પ સંવર્ધન આપણે જોયું છે. હવે આ પુષ્પ સંવર્ધન જે જોઈએ છીએ આપણે, તો જીવ વિજ્ઞાન માટે પુષ્પ તમે જુઓ. જીવ વિજ્ઞાનમાં પુષ્પ શું છે? તો બાહ્યકાર વિદ્યા અને ભ્રૂણ વિદ્યા કે ક્ષેત્રે અદ્ભુત રચના છે. એની બહારની રચના સમજવા, બાહ્યકાર વિદ્યા એટલે બહારની રચના, મોર્ફોલોજી, અને એમાં ભ્રૂણનો વિકાસ, એમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતના થાય છે? તો ભ્રૂણનો વિકાસ આ બધું સમજવા માટે એ દ્રષ્ટિએ એનો વિકાસની રચના આ બધું સમજવા માટે એ દ્રષ્ટિએ એક અદ્ભુત રચના છે. આ કેવી રચના છે? ફૂલ એક અદ્ભુત રચના છે. અને લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. આપણે કહીશું આ ફૂલ શું છે? તો ફૂલ એ લિંગી પ્રજનન માટે, પુષ્પ લિંગી પ્રજનન માટે જરૂરી, એક આવશ્યક. લિંગી પ્રજનન અહીંયા થાય છે, એના માટેનું સ્થાન છે.
લિંગી પ્રજનન વનસ્પતિમાં ક્યાં થાય તો પુષ્પમાં થાય, બરાબર. એ લિંગી પ્રજનન કરવા માટેનું સ્થાન એટલે આપણે કહીશું આ પુષ્પ, કે જેમાં એ થતું જોવા મળે. પુષ્પ વિશે આપણે એની અંદર આવતા ચક્રો આ તે બધું જ તમે જોયું હતું. જોયું ધોરણ 11ની અંદર તમે જો આ ફૂલ બતાવતા હતા આપણે, અને આ ફૂલનો આ દલપત્રની અંદર આ શું કહેતા હતા વજ્રપત્ર, અને આ કહીશું પુષ્પદંડ, બરાબર. હવે અંદરની બાજુ કયા અંગો છે? બહારથી 2 અંગો દેખાય છે, આ વજ્રપત્ર, આ કહીશું દલપત્ર. હવે અંદર તો અંદરની બાજુ આપણે આટલો ભાગ કાપી નાખીએ ત્યારે અંદરની બાજુ જુઓ તો આ પ્રમાણે બીજા 2 અંગો જોવા મળે છે. એક આવું અંગ જોવા મળે છે અને બીજું એક આવું અંગ જોવા મળે. આ 2 અંગો કયા છે? તો આ અંગનું નામ છે પુંકેશર, અને આ અંગનું નામ છે સ્ત્રીકેશર. એટલે આવા 4 ભુજની અંદર 4 ચક્રો જોવા મળે. વજ્રચક્ર 1, પછી દલચક્ર 2, બીજા ક્રમમાં આવે, ત્રીજું આપણે કહ્યું પુંકેશર ચક્ર, અને ચોથું સ્ત્રીકેશર ચક્ર. આવા 4 ક્રમની અંદર બહારથી અંદર તરફ આવા 4 ચક્રોની અંદર ફૂલની અંદર ગોઠવાયેલા હોય છે. એટલે આવા 4 રચનાઓ વિશે આપણે બધું વજ્રપત્ર શું છે, દલપત્ર શું છે, કયો ભાગ રંગીન, તો વજ્રપત્ર તો ફક્ત લીલા રંગનો જ હોય અને આખા ફૂલને રક્ષણ આપવાનું કામ કરે. પણ દલપત્ર રંગીન ભાગ છે કે જે શું કરે છે, પરિપક્વ થાય બરાબર ખીલે તે વખતે કીટકોને આકર્ષે છે, અને કીટકો આકર્ષીને ત્યાં આગળ આવે ત્યારે પરાગનયન થાય, પછી રંગવા છે, રંગના કારણે આકર્ષાય, પછી એમાંથી રસ ઉત્પન્ન થાય છે, મધુરસ, સુગંધ છે. આ બધું શું છે? એક આકર્ષણ માટેના પ્રસાધનો. આ પ્રસાધન આપણે કહીશું દલપત્ર એક લિંગી પ્રજનન કરવા માટેનું એક સાધન છે, પ્રસાધન છે, કે જે આકર્ષવા માટે છે. આ પણ એક પ્રસાધન છે. કયું? વજ્ર. શું કરવા? તો કલિકા અવસ્થામાં ફૂલ હોય તો તે વખતે વરસાદ, પાણી, પવન, તડકો, તાપમાન આ બધાથી રક્ષણ આપવા માટે વજ્રપત્ર. જાણ્યું? પછી એટલા માટે આ 2 જે ભાગ છે એ ડાયરેક્ટ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી. એ પ્રજનનની ક્રિયામાં સહાય કરે છે. પ્રજનન કરાવવા માટે કીટકોને બોલાવવાનું, એનું રક્ષણ કરવાનું, આ બધું કામ કરવા માટે આ 2 છે. એટલા માટે આ 2 અંગોને શું કહીશું? સહાયક અંગો. પુષ્પની અંદર કયા સહાયક અંગો છે કે જે પ્રજનનની ક્રિયામાં, ફલન કે પ્રજનનની ક્રિયામાં મદદ કરતા હોય છે, લિંગી પ્રજનનની ક્રિયામાં મદદ કરતા હોય છે, સહાય કરતા હોય છે. તો આ 2 અંગો. એટલા માટે આ બંનેને સહાયક અંગો કહીશું. જ્યારે પુંકેશર અને સ્ત્રીકેશર એવા 2 અંગો છે, કારણ કે પુંકેશરમાંથી પરાગરજ ઉત્પન્ન થાય અને સ્ત્રીકેશરની અંદરથી અંડક ઉત્પન્ન થાય, અને અંડકને પરાગરજ 2 ભેગા થઈને ફલનની ક્રિયા થઈને ફલિતાણ બની અને એનો વિકાસ થઈને નવી વનસ્પતિનું બીજ તૈયાર થતું હોય છે, ભ્રૂણનો વિકાસ થઈને. એટલા માટે આ કહીશું એ મુખ્ય અંગો કહીશું. કયો? એના પ્રજનન અંગો કહીશું. ફૂલની અંદર પ્રજનન અંગો કયા? તો ફૂલની અંદર પ્રજનન અંગો આ 2 છે, સ્ત્રીકેશર, પુંકેશર. આવું બધું આપણે ધોરણ 11ની અંદર આ બધો આપણે અભ્યાસ કર્યો હતો. થયું? એટલે પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો આવેલા છે. પુષ્પ આખું જો નર પ્રજનન અંગ, આ માદા પ્રજનન અંગ, પુંકેશર અને સ્ત્રીકેશર. એમાં પુંકેશર, સ્ત્રીકેશર જે વિભેદન અને વિકાસ પામે અને પુનઃ સ્મરણ કરી શકો. એટલે પુંકેશર ધરાવતું જે પુંકેશર ચક્ર એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે. એ કયું છે? નર પ્રજનન અંગ. આ નર પ્રજનન અંગ કહીશું, અને આ માદા પ્રજનન અંગ. કયું? સ્ત્રીકેશર ચક્ર એ માદા પુષ્પનું પ્રતિનિધિત્વ કરે છે. કયું? તો એ રીતે અહીંયા જોવા મળે છે. એટલે આ રીતે પુષ્પની અંદર બધી રચના આપણે ધોરણ 11માં જોઈ હતી. હવે આપણે અહીંયા શું જોવું છે? હવે ડિટેલમાં જોવું છે આપણે જરા. પહેલાંમાં તો ફક્ત આપણે બધી રચના જ જોઈ હતી, પણ હવે આપણે શું જોઈશું? તો પુંકેશરનો ભાગ પહેલાં જોઈએ. ચલો, સૌથી પહેલાં આપણે શું જોઈશું? પુંકેશર. બધી રચના પુંકેશરમાં કઈ રચના હોય, કેવી રચના હોય એ પૂરું થઈ ગયા પછી સ્ત્રીકેશર જોઈશું. ક્રમિક આપણે શેનો અભ્યાસ કરવો છે? તો ક્રમિક આ રીતે આપણે અભ્યાસ કરવો છે. તો સૌથી પહેલાં આપણે પુંકેશર જોઈએ. આપણે
અહીંયા હું લખું એટલે પુંકેશા. ફૂલની અંદર ફૂલમાં નર પ્રજનન તરીકે પુંકેશા. પુંકેશ એટલે આખો આ પુંકેશ. આ હું દોરું આ પુંકેશ. પુંકેશ આખું જે છે એમાં કઈ રચનાઓ છે તો બે રચનાઓ કહીશું આપણે. એક તો તોતણો છે અને ધાની છે. આ શું કહેવાય? લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની કે જેમાં પરાગરજ ભરેલી છે. આમાં પરાગરજ ભરેલી એટલે લઘુ બીજાણુ ધાની. અને એની અંદર જે પરાગરજ નીકળે છે, આમાં જે પરાગરજ આપણે બહાર કાઢીશું તો એ પરાગરજની રચના. અને પરાગરજને કહીશું લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ કર્યું. તો આપણે આ બધી રચના આપણે જોઈએ છીએ. આપણે કયો રચના જોઈએ છીએ? આપણે કઈ રચના જોઈએ છીએ? તો આપણે ફક્ત આખી રચના જોઈએ છીએ. આખી રચના શું કહેવાય? પુંકેશર. પુંકેશરને આ તો આવૃત બીજધારીમાં પુંકેશર. અનાવૃતમાં આપણે પુંકેશરને શું કહીશું? તો અનાવૃતમાં પુંકેશરને આપણે કહીશું લઘુ બીજાણુ પર્ણ. આને શું કહેવાય? હું અહીંયા શબ્દ લખી રાખું છું. આ પુંકેશર છે ને તો એને કહીશું લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ. પછી લઘુ બીજાણુ ધાનીને શું કહેવાય? તો આપણે આનું નામ શું આપીએ છીએ? પરાગાશય. તો આ જે છે પરાગાશય. તો પુંકેશર પછી ઉપર એલું પરાગાશય. પરાગાશયને અનાવૃતમાં શું કહેવાય? તો લઘુ બીજાણુ ધાની. અને અંદર એની પરાગરજ છે એને આપણે શું કહીશું? અનાવૃતમાં. તો અનાવૃતમાં કહીશું લઘુ બીજાણુ. કહ્યું કે જેને આવૃતમાં શું કહેવાય? પરાગરજ. એટલે આ બધા શબ્દો યાદ રાખજો. પર્યાયી શબ્દો છે. પુંકેશર આવૃતમાં અને અનાવૃતમાં પર્ણ. લઘુ બીજાણુ પર્ણ. ચલો, આવૃતની અંદર પરાગાશય આટલો ભાગ, પણ અનાવૃતમાં લઘુ બીજાણુ ધાની. ચલો, એમાં રહેલી જે પરાગરજ છે, પરાગરજ એ આવૃત બીજધારીમાં એનું નામ છે. જ્યારે અનાવૃતમાં એને કહીશું લઘુ બીજાણુ. તો આ બધા શબ્દો પણ આપણે જરા ધ્યાન રાખીશું અને આગા પાછા થવાનું નહીં. એટલે એ રીતે આ શબ્દોથી થોડા વાક્ય કહેવાનું. તો આવી રચનાઓ બધી જોવા મળે છે. એમાં લાક્ષણિક વનસ્પતિનો જુઓ તો લાક્ષણિક પુંકેશર જુઓ. આ લાક્ષણિક પુંકેશર મેં દોર્યું છે. તો એની બે ભાગ દર્શાવે છે. આની અંદર બે ભાગો છે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. આને શું કહેવાય? પુંકેશર તંતુ. પુંકેશર તંતુ. આ તોતણો છે કે જેથી પરાગાશયને એમ પકડી રાખે ઉપર. અને ઉપરનો જે ભાગ છે જેને કહીશું પરાગાશય. એને કહીશું પરાગાશય. બે ભાગો છે એમાં લોબો, પાત્રો અને દંડી જેવું જે કહીશું તંતુ, જેમ કે પુંકેશર તંતુ. અને અગ્રીય ભાગની અંદર એક દ્વિખંડીય રચના જોવા મળે. બે ખંડો ધરાવતી રચના. તમે જુઓ, બે ખંડો છે. હવે બે ખંડો દેખાય છે. તો બે ખંડો દેખાતી રચના, દ્વિખંડીય રચના, એને કહીશું પરાગાશય. એને પરાગાશય કહીશું. એટલે તંતુનો નિકટવર્તી છેડો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો છે. આ જે ભાગ છે ને તંતુ, અને તંતુનો આ નજીકનો છેડો, તો આ ક્યાં જોડાયેલો હોય? તો આ તોતણો તમે જો ક્યાં જોડાયેલો છે? તો આપણે કહીશું આટલો જે ભાગ કહેવાય, આ શું કહેવાય? પુષ્પાસન. આટલો જે ભાગ છે ને આ પુષ્પાસન છે. પુષ્પાસનની રચના જે જોવા મળે એના ઉપર જ બધા અંગો ટેકવાયેલા છે. એટલે પુંકેશરનો લોબો, તોતણા જેવો જે ભાગ છે એનો નિકટવર્તી છેડો. નિકટવર્તી છેડો એટલે છેક નજીકનો છેડો. આ દૂરનો છેડો, આ નજીક. તો એ પુષ્પાસન સાથે, પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલો છે.
क्यों तो કેટલીક વખત આ તંતુ એ દલપત્ર સાથે પણ જોડાયેલો હોય, આના સાથે પણ જોડાયેલો હોય. જો આના સાથે જોડાયેલો હોય તો એ પુંકેસર કેવું કહેવાય? દલલગ્ન પુંકેસર. પુંકેસરનો તોતણો એ દલપત્ર સાથે જોડાયેલો હોય તો દલલગ્ન પુંકેસર કહીશું. તો એ રીતે અહીંયા દલપત્ર સાથે પણ જોડાયેલો હોય, પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. જુદી જુદી જાતિઓમાં પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે. આ પુંકેસર કેટલા હોય? તો જુદા જુદા ફૂલની અંદર પુંકેસર અલગ અલગ સંખ્યા થયો, એની સંખ્યા જુદી જુદી હોય છે. પછી એક પુંકેસર તોતણો જે છે અથવા કહીશું લાંબો પુંકેસર જેની લંબાઈમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે ફૂલે ફૂલે પુંકેસરની સંખ્યા અને એની લંબાઈમાં વિવિધતા જોવા મળે. એમાં જુદા જુદા પણ જોવા મળે. બધામાં એક જ જેવા પુંકેસર ના હોય, જુદી જુદી લંબાઈમાં જોવા મળે. એટલે આપણે 10 ફૂલ ભેગા કરો. કયો? 10 ફૂલ ભેગા કરો. મોટું ફૂલ, નાનું ફૂલ, નાનું ફૂલ, નાનું ફૂલ, નાનું ફૂલ, એમ કયા? જુદી જુદી વનસ્પતિના. અને દરેકમાંથી એક પુંકેસર કાઢો અને એને સ્લાઇડ ઉપર ગોઠવો. એને આમ સ્લાઇડ ઉપર ગોઠવો. તો અહીંયા મોટો પુંકેસર, અહીંયા એનાથી નાનો પુંકેસર, એનાથી નાનો પુંકેસર, એનાથી નાનો પુંકેસર, એનાથી નાનો પુંકેસર. આ બધી જુદી જુદી વનસ્પતિના પુંકેસર. તો આ બધા પુંકેસરો તમે જુઓ તો આપણે કેટલીક વાર પુંકેસર એટલો હોય કે સ્લાઇડ ઉપર પણ નામ આવે, જે આવો મોટો હોય. તો આ રીતે આપણે દરેક ફૂલની અંદરથી ફક્ત પુંકેસર એકત્રિત કરી અને સ્લાઇડ પર ગોઠવો અને તેના કદની વિશાળ વિવિધતા માટે કુદરતની પ્રશંસા કરો. કુદરતની અંદર પછી આ બધા જુઓ જુદી જુદી લંબાઈના પુંકેસરો અને પછી વાહ ભાઈ વાહ, શું કુદરત તારી કરામત છે. આપણે પણ આ જોઈ અને આપણને થાય કે આવું પુંકેસર, એમાં વિવિધતા આવી બધી. માણસોમાં તમે જો કેવી વિવિધતા છે. કોઈ ઊંચા છે, કોઈ ઠીંગણા છે, કોઈ જાડા છે, કોઈ પાતળા છે, કોઈનો ચહેરો આવો છે, કોઈનો ચહેરો જુદો છે. ખરું? પણ આ બધી વિવિધતા છે. આ બધી વિવિધતા શેના કારણે છે? કુદરતની લીલા છે. અને એ રીતે કુદરતની આપણે પ્રશંસા કરો. આ બધું જાણ્યા પછી, જોયા પછી કુદરતનો આભાર માનો કે વટ છે તારો, એમ. ખરું? કુદરત તે સરસ એવી દુનિયા બનાવી અને આ દુનિયા બનાવી છે તેને જોવા માટે અમને માનવ અવતાર આપ્યો. એ બહુ યોગ્ય છે, બહુ સરસ છે. તો એક માણસ તરીકે આવી કુદરતની અંદર જે કંઈ નવું અજુગતું વ્યવસ્થિત જોવા મળે અને આપણે જોતા જ રહી જઈએ, તો આવી રચના માટે કુદરતનો આભાર માનો. આ પુંકેસરમાં જે વિવિધતા છે, જુદી જુદી લંબાઈ અને સંખ્યામાં, તો એનો આભાર માનો અને એનો આપણે પ્રશંસા કરીશું. પુંકેસરને આપણે કાળજીપૂર્વક અવલોકન કરીએ તો તેની સુસ્પષ્ટ રચના જોવા મળે. હવે આપણે માઇક્રોસ્કોપમાં રચના બધી જોવી છે. આની આખી માઇક્રોસ્કોપમાં રચના જોઈ કે જેના કારણે આપણે આનો પણ રચનાનો ખ્યાલ આવી જાય. ચલાવ્યો? તો લાક્ષણિક આવૃત્તિધારી વનસ્પતિમાં પરાગાશય તમે પહેલાં જુઓ. આપણે આવું પરાગાશય એટલું જ જોઈશું. ચમો? તો હવે પરાગાશયની રચના. પરાગાશય, આ રચના પરાગાશયની રચના. તો પરાગાશય એ કેવી રચના કહીશું? તો દ્વિખંડીય. દ્વિખંડીય રચના, 2 ખંડોવાળી રચના. એટલું યાદ રાખજો. દરેક ખંડ 2 કોટરમાં વિભાજિત છે. આ જે છે ને એટલે દ્વિકોટરીય છે. દ્વિકોટરીય, 2 કોટરો છે. અને આમ છેદલ્યો તો આપણને કેવું લાગે? અને કાપો ત્યારે એક કોટર, બીજું કોટર. આ 2 ખંડો. આ એક ખંડ, આ બીજો ખંડ. અને દરેક કોટરમાં તમે જુઓ તો આવું એક ખંડ છે. એક પોલો ભાગ છે. એટલે 2 કોટરો જોવા મળે. આ એક કોટર, આ બીજું કોટર. આ કોટર અને આ જે કહેવાય ખંડ. એટલે પરાગાશય દ્વિખંડીય, 2 ખંડો, 1 અને 2. અને દ્વિકોટરીય દરેક કોટરની અંદર આવું એક છે. એટલે માટે એ 2 કોટરો ધરાવે. એટલે કે તે દરેક ખંડીય હોય અને દરેક ખંડ 2 કોટરો. જો અહીંયા ભાઈ ભૂલ થાય છે કે દરેક ખંડમાં 1 કોટર નહીં, દરેક ખંડમાં 2 કોટર હોય. આવું એક કોટર અને એક આવું કોટર. દરેકની અંદર 2 કોટર. અને જો 2 કોટર બને છે તો આગળ અહીંયા થોડો ખાંચો પડે.
અહીંયા થોડો ખાંચો પડે છે। તમે જુઓ કે આ ખંડ હતા એ ખંડનો અહીંયાથી કોટર પ્રમાણે બે ખોચા પડે હે એટલે કેવું થઈ ગયું બે કોટર આ અને બે કોટર આ એટલે આપણે શું કહ્યું ચતુષ્ખંડીય એને શું કહ્યું ચતુષ્કોટરીય કહીશું ચતુષ્કોટરીય એટલે આપણે કહીશું પરાગાશય દ્વિખંડીય અને દરેક ખંડમાં બે બે કોટરો દરેક આ ખંડ અને આમાં બે એટલે કહીશું ચતુષ્કોટરીય છે આ રચના કેવી કહીશું ચતુષ્કોટરીય છે। દરેક જગ્યાએ તમે જો કેટલીક લંબાઈને અનુસરી એ કેટલું લાંબુ છે આ કેટલું લાંબુ છે એને અનુસરી અને ખોચાઈ જોવા મળે જો ખોચો છે અહીંયા ખોચો બરાબર અહીંયા ખોચો એટલે આપણને ચાર જેવી રચનાઓ જોવા મળે અને એકબીજાથી આપણે છૂટા જોઈ શકીએ છીએ। હવે આમ કરી આમ ખોચો પડવાના કારણે આમ જુદું લાગે આપણને અહીંયા તો ખોચો છે જ વળી પાછો અહીંયા ખોચો જોવા મળે હા ખરેખર તો આ રચના કેવી છે આપણને બહારથી આગળથી આમ દેખાય વાસ્તવમાં પેલી બાજુ પણ આવે કોટર જોવા મળે આમ દેખાય છે ચાર કોટર જેવું લાગે છે આમ ઉપરથી તમે જુઓ તો આવી રચના છે ઉપરથી તમે જુઓ તો બે આગળ અને બે પાછળ છે એમ કરી ચતુષ્કોટીય અને ચારે ચાર ખંડો આપણે ખોચના કારણે જુદા પડે છે આ બેના વચ્ચે ખોચો છે આ બેના વચ્ચે ખોચો છે આ બેના વચ્ચે ખોચો છે આ બધા ખોચાના કારણે આપણને ચાર ભાગ ચોખ્ખા દેખાય એકબીજા છૂટા દેખાય અને એકબીજાને કાટખૂણે ગોઠવાય એટલે એ રીતે તમે જુઓ તો એને ચતુષ્કોણીય જોવા મળે એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા રચના સ્પષ્ટ થાય અને પરાગાશય ચાર બાજુઓ ધરાવે પરાગાશય કેટલી બાજુ ધરાવે છે ચાર કઈ ચાર 1 2 3 4 અને ચાર બાજુઓ ધરાવે છે એટલા માટે એને આપણે કહીશું ચતુષ્કોણીય રચના છે ચતુષ્કોણીય જે ચાર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય એટલે એ રીતે જેના ખૂણે ચાર લઘુબીજાણુ ધાનીઓ આવેલી હોય એના ખૂણા ઉપર તમે જો ધાની આ છે પરાગાશય આમ છે આમ તો આમાં એક ધાની આમાં બીજી આ કોટર છે ને આ એક પ્રકારનું શું છે જેમાં પરાગરજ ઉત્પન્ન થવાની છે આમાં પરાગરજ બનવાની છે એટલે આ શું કહેવાય લઘુબીજાણુ ધાની એ લઘુબીજાણુ ધાની એ આપણે કહીશું ચતુષ્કોણીય છે એટલે લઘુબીજાણુ ધાનીઓ આવેલું ગોઠવાયેલી દરેક ખંડમાં બે લઘુબીજાણુ ધાનીઓ આવેલી દરેક ખંડની અંદર લઘુબીજાણુ કેટલા કોટર તો બે કોટર તો બે કોટર તો લઘુબીજાણુ ધાનીઓ કેટલી બે જેટલા કોટર એટલી ધાનીઓ દરેકની અંદર બે લઘુબીજાણુ ધાનીઓ આવેલી છે તો આખી આ રચના આ પરાગાશયની આ પ્રમાણે હવે તમે જો તો લઘુબીજાણુ ધાનીઓ આગળ વિકાસ પામે તો તેની અંદર શું તૈયાર થઈ જાય તો એની અંદર પરાગ કોથળી બની જાય પરાગ કોથળીઓ બની જાય પરાગ કોથળી પરાગરજ ભરેલી તેલીઓ હા એમાં પરિણામે છે પરાગ કોટરમાં પરિણામે છે અને એ રીતે તમે જો પરાગથી ભરેલી હોય છે હવે આપણે લઘુબીજાણુ ધાનીની રચના જોવી છે આપણે આ ધાની કહેવાય આ એક લઘુબીજાણુ ધાની આ બીજી લઘુબીજાણુ ધાની આ ત્રીજી લઘુબીજાણુ ધાની આ ચોથી લઘુબીજાણુ ધાની ચલો આપણે ચારે ચાર જે છે એમાંનો આટલો જે ભાગ છે એક રચનાની વાત કરીએ આપણે લઘુબીજાણુ ધાની તો એ રચના આપણે દોરવી હોય તો આટલો ભાગ જરા માઇક્રોસ્કોપમાં જરા મોટો કરીને બતાવીએ આટલો ભાગ તો આપણને કઈ કઈ રચના જોવા મળે તો સૌથી બહારની બાજુ પર આવું એક પડ જોવા મળે આ એક સ્તર આવું એક સ્તર જોવા મળશે પછી તમે જુઓ તો એની અંદર બીજું એક સ્તર એવું જોવા મળશે કયું એક એવું સ્તર જોવા મળે પછી બીજા 2-3 સ્તરો આવા જોવા મળશે એક સ્તર બીજું સ્તર ત્રીજું સ્તર આ બધા 2-3 સ્તરો આવા જોવા મળશે કયું આ બીજું સ્તર પછી ત્રીજું સ્તર આવું જોવા મળે છે હા અને ચોથું સ્તર તમે જોશો તો આ પ્રમાણે જોવા મળશે
આવા કોષોનું આ ચોથું સ્તર છે. આવા કેટલાય સ્તરો આપણને જોવા મળે. કેટલા સ્તરો જોવા મળે છે? તો લઘુબીજાણુનો છેદ લઈને જુઓ તો આ પ્રમાણે 4 સ્તરો જોવા મળે. ગોળાકાર હોય, સપાટી આખી તમે જુઓ તેની બહારની સપાટી આવી ગોળાકાર હોય છે અને એમાં અંદર જતો 4 સ્તરો જોવા મળે. આ 1, આ 2, આટલાથી આટલો બધો ભેગો કરો તો 3 અને આ 4. કર્યું? આની અંદર આ સૌથી બહારની બાજુ, પછી બીજું સ્તર, પછી બીજા 2-4 સ્તરો અને પછી અંદરનું સ્તર. એમ કરીને આવા 4 સ્તરો જોવા મળે. અને 4 સ્તરોમાં કયા 4 સ્તરો છે? તો સૌથી બહારનું સ્તર જે કહીશું એ અધિસ્તર. આ જે સૌથી બહારનું સ્તર છે એ અધિસ્તર. એક જ સ્તરમાં ગોઠવાયેલું અધિસ્તર. આ પહેલું. બીજું જે કહીશું તંતુમય સ્તર. આ બીજું જે છે આ તંતુમય સ્તર. તંતુમય તોતણા એ જે ફૂંકાશે ને પરિપક્વ થશે એ વખતે એકદમ તોતણો. અને તોતણો શું ને એ ફાટી જાય. ફૂંકા એટલે શું થાય? ખેંચાય. ખેંચાય એટલે ફાટી જાય. એટલે તંતુમય છે. એટલા માટે એનું બીજું નામ શું આપ્યું છે? સ્ફોટી સ્તર. આ સ્ફોટી સ્તર થયું. એનું નામ છે સ્ફોટી સ્તર. પણ ત્રીજું નામ છે 2 થી 3 સ્તરો જે ભેગા આવેલા છે એને કહે મધ્ય સ્તરો. મધ્ય સ્તરો. અને ચોથું જે પોષક સ્તર. પોષક સ્તર પોષણ આપવાનું કામ કરે. આમાંથી કોષ બનશે પરાગરજ. આ કોષોમાંથી જ થયું. તો જે વખતે પરાગરજ બને તો તે વખતે પોષણ આપવાનું કામ આ કોષો કરે છે. એટલા માટે એનું નામ શું કહ્યું? પોષક સ્તર. આવા 4 સ્તરો છે. હવે 4 સ્તરોમાં તમે જુઓ ખ્યાલ. તો એમાં 4 સ્તરો છે. એમાં બહારના 3 સ્તરો છે એ કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. સૌથી બહારના 3 સ્તરો છે સ્ફોટી સ્તર, આ અને મધ્ય સ્તરો. એ 3નું કામ શું? તો 3 રીતે શું કરે? શરૂઆતમાં રક્ષણનું કામ કરે છે અને પછી પરિપક્વ બને ત્યારે આ ફાટે અને ફાટે ત્યારે એમાંથી પરાગરજ જે બનેલું હોય એ બહાર મુક્ત કરવામાં મદદ કરે છે. આ 3 એટલે કાર્યાત્મક રીતે તમે જુઓ તો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી અને પરાગરજને મદદ કરે. અને સૌથી અંદરનું સ્તર પોષક સ્તર. તો તે પરાગરજને પોષણ પૂરું પાડે. જે વખતે પરાગરજ બને તો તે વખતે પોષણ પૂરું પાડે. આમાંથી કોઈ એક કોષ હશે એ કોષની અંદરથી પરાગરજ બનશે તો એમાં પોષણ આપવાનું કામ કરે છે. એટલે પોષક સ્તરના કોષો કેવા હોય? આ કોષો આ પોષક સ્તરનો કોષ છે. પોષક સ્તરનો કોષ. આ બધા પોષક સ્તરના કોષો છે. આ બધા જે કોષો છે કેવા છે? તો એમાં એ કોષની અંદર ભરચક જીવરસ ભરેલો હોય છે. એટલે ઘટ્ટ કોષ રસ હોય. એક કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવતો. આમાં કોષ કેન્દ્રો પણ તમે જો તો 1 હોય અને 2 હોય અને વધુ હોય. કોષ કેન્દ્રો પણ વધુ ધરાવે છે. 1 કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવે. પોષકના કોષો કઈ રીતે દ્વિકોષ કેન્દ્રી બનતા હશે? 2 કોષ કેન્દ્રો કઈ રીતના બન્યા છે? ચલો અહીંયા 3 બન્યા કે 4 બન્યા તો કઈ રીતના બન્યા છે? તો 1 કોષ કેન્દ્ર હોય આવું. હા, તો આનું વિભાજન થાય 2 બની જાય અને 2 પાછા વિભાજન પામે કેટલા બને? 4 બને. 4 બને અને એમ કરી એ દ્વિકોષ કેન્દ્રી બને. 1ના 2, 2ના 4 એટલે બહુકોષ કેન્દ્રી પણ બને. એટલે દ્વિકોષ કેન્દ્રી પણ બનતા હશે. હવે પરાગાશય તરુણ હોય જે વખતે પરાગાશય આખું જે છે બાળ અવસ્થામાં હજી ફૂલ બરાબર થયું નથી એવું પરાગાશય હોય, તરુણ અવસ્થામાં હોય તો તે વખતે કોષોનો સમૂહ લઘુબીજાણુ ધાનીની મધ્યમાં કેન્દ્ર સ્થાન પામે છે. લઘુબીજાણુ ધાનીનો મધ્ય કોષ આ જે ભાગ હશે ને તો એની અંદર એક કોષ વચ્ચોવચ્ચ ખૂપિત જોવા મળે છે. આ બધામાં આ બધા જે કોષો દેખાય ને એમાં આ એક કોષ આવો ખૂપિત જોવા મળે છે. આ લઘુબીજાણુ ધાનીનો કોષ કહીશું. અને એ કોષને જે કહેવાય બીજાણુજનક પેશી. આવા કોષો છે ને તો એને શું કહીશું? બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી. આ શું છે? આમાંથી પરાગરજ બનવાની છે. આમાંથી આ પોષક સ્તરો. પોષક સ્તરની અંદર આવાય કોષો હોય
કે જેને આપણે શું કહીશું, આ પેશી જેવી રચના છે, બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી એટલે આપણે કહીશું આવી લઘુબીજાણુ ધાની બનાવવા માટે છે આખો. થયો. હવે લઘુબીજાણુ જનન કેવી રીતના થાય છે? આમાંથી લઘુબીજાણુ જનન થાય. લઘુબીજાણુ બનવું, પરાગરજ બનવી, આમાંથી બને. તો બીજાણુજનક પેશીના કોષનું નામ શું કહીશું? તો આને કહીશું લઘુબીજાણુ માતૃકોષ. પરાગ માતૃકોષ. પરાગરજ બનાવવા માટેનો કોષ છે એટલે પરાગરજ માતૃકોષ, પીએમસી. પરાગ માતૃ શેલ, મધર શેલ. પરાગ મધર શેલ અંગ્રેજીમાં પીએમસી. કયો? તો લઘુ બીજાણુ જનન પેશી છે તેનો આ કોષ લઘુ બીજાણુ માતૃકોષ. માતૃકોષ છે અને આમાંથી પરાગરજ બનશે. જે બનશે તે કેવી બને તે આપણે હવે આવતી વખતે રાખીશું. તો આટલા સુધી આપણે ધ્યાન રાખીએ.